પ્રેમ દાહોદ જિલ્લાના એસપી રાજદીપસિંહ ઝાલાની બદલી થતા દાહોદવાસી દુઃખની લાગણી દર્શાવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ સુરક્ષા બાબતે સૌથી સારી કામગીરી જિલ્લા પોલીસ વડા કૃષ્ણડો રાજદીપસિંહ ઝાલા સાહેબ દ્વારા કરવામાં આવી છે। દાહોદ જિલ્લામાં તેઓના કાર્યકાળમાં તેઓએ સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે। આ સમયમાં ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે। તેઓએ સંકલિત તમામ પોલીસ કર્મચારી સાથેના તાલમેલથી દારૂ જેવા દૂષણને ડામવામાં અગ્નિમ ભૂમિકા ભજવી છે। તેમજ દાહોદ જિલ્લામાં થતા સરકારી યોજનાઓના કૌભાંડો, નકલી કચેરી કૌભાંડો, નકલી જમીન કૌભાંડ, બેંક નકલી લોન કૌભાંડને ખુલ્લા પાડી કૌભાંડને લાગતા ગુનેગારોને કોર્ટ સુધી લઈ જવા સફળતા મેળવી છે। કોઈપણ ગુના ક્રાઇમની શોધખોળમાં ઝડપી અને સચોટ ઇન્વેસ્ટિગેશન કરનાર સાહેબ શ્રીને વંદન નમન કરીએ છીએ। દાહોદ જિલ્લાનો નાગરિક ભયમુક્ત બન્યો છે, પોતાને સુરક્ષિત હોવાની અનુભૂતિ કરતો થયો છે। આવા સમયે અચાનક બદલી થાય તો દુઃખની લાગણી વ્યક્ત કરે છે। હજુ પણ દાહોદ જિલ્લામાં કાયમી સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે હાલ સરકાર દ્વારા તેઓની બદલી ન કરવામાં આવે તેવી વિનંતી કરીએ છીએ। તેઓની બદલીના નિર્ણયથી દુઃખ થાય છે। દાહોદ જિલ્લાને ડો ઝાલા સાહેબની જરૂર છે। હજુ 2 વર્ષ સુધી તેઓ દાહોદ જિલ્લા પોલીસ વડા તરીકે રહે તો દાહોદમાં થતી ચોરી, લૂંટફાટ, કૌભાંડ તેમજ કેટલાય ગુનાઓથી દાહોદ જિલ્લાના તમામ નાગરિક ભયમુક્ત થયા હતા અને સુરક્ષિત કવચ હતું। રિપોર્ટર કપિલ બારિયા। ત્યારે અમે દાહોદ જિલ્લાના આદિવાસી યુવાનો દ્વારા અમારી એ માંગ છે કે એવા એસપી સાહેબ દાહોદ જિલ્લાના અંદર રહે અને જે હજી આવા ઘણા બધા ખોટા કામો થયેલા છે એને ખુલ્લા પાડે। આજે માની લો કે 25%, 75% જો કામ થયા હોય, બોગસ કામો ત્યાં જે ડુપ્લિકેટ કરનાર છે એમને પકડીને જેલ પાછળ કર્યા છે, તો એવા હજી 25% બાકી છે, એમને પણ પકડીને જેલની પાછળ નાખવામાં આવે। એ માટે અમે આદિવાસી સમાજ વતી, આદિવાસી સમાજના યુવાનો વતી દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એસપી સાહેબની બદલી રોકવામાં આવે એવી અમારી માંગ છે।